ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. 2 દિવસ પહેલાં તમે એસવાયવાળા સોશિયલ સાયકોલોજી સમાજલક્ષી મનોવિજ્ઞાન જોયું અને સેમ ટુ સેમ એનું જે પહેલું ચેપ્ટર હતું એવું જ આનું બીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર સાયકોપેથોલોજીનું કોઈ ફેરફાર વગરનું. ધારો કે સમાજલક્ષી મનોવિજ્ઞાનના પહેલાં ચેપ્ટરમાં તમે શું શું ભણ્યા હતા? તો કે પહેલાં સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે શું, બરાબર? સમાજલક્ષી મનોવિજ્ઞાનની 2 વ્યાખ્યા, સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ, સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને સમાજલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા. હવે તમારે એક બીજું ચેપ્ટર મારી પાસે ભણવાનું છે, એને અંગ્રેજીમાં સાયકોપેથોલોજી અથવા તો મનોરોગશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે મનોરોગશાસ્ત્ર એટલે શું? તો કે આના બધા જ ચેપ્ટરો છે એ માનસિક બીમારી સાથે સંકળાયેલા હશે. કયા એવા કારણો છે જેના કારણે વ્યક્તિમાં માનસિક બીમારી ઉત્પન્ન થાય, જેના કારણે વ્યક્તિ માનસિક રીતે બીમાર પડે? જેમ કે માણસનું બીજું નામ એટલે શું? તો કે જરૂરિયાતનું પોટલું. હવે જરૂરિયાતો પૂરી થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી, ન પૂરી થાય તો હતાશા ઉત્પન્ન થાય. હતાશા ટૂંકા ગાળાની હોય તો કોઈ પ્રશ્ન નથી, ન પૂરી થાય તો લાંબા ગાળાની હતાશા છે એના કારણે વિકૃતિ ઉત્પન્ન થાય. હવે એમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે. બચાવ પ્રયુક્તિના ઉપયોગમાં દર વખતે સક્સેસ નહીં જાય, એટલે ધીમે ધીમે વ્યક્તિ લઘુ, હળવી અથવા સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બનશે. સૌમ્ય મનોવિકૃતિમાંથી બહાર નીકળી જાય તો વાંધો નથી, ન નીકળે તો વ્યક્તિ માનસિક ભાર અથવા તો મનોભારનો ભોગ બને. હવે કુલ આવા તમારે આ સેમમાં 5 ચેપ્ટર અને દિવાળી પછી 5 ચેપ્ટર, એવા કુલ તમારે 10 ચેપ્ટર છે એ ભણવાના હોય છે. હવે માનસિક બીમારી સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે મનોરોગશાસ્ત્ર અથવા તો સાયકોપેથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલા ચેપ્ટરનું નામ છે મનોરોગશાસ્ત્રનો વિષય પ્રવેશ, અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર અથવા તો વિષય વસ્તુ. હવે આમાં પણ શું આવશે? મનોરોગશાસ્ત્રની પ્રસ્તાવના અથવા તો મનોરોગશાસ્ત્ર એટલે શું, મનોરોગશાસ્ત્રની વ્યાખ્યા 2 કોઈ પણ. પછી બીજો પોઈન્ટ મનોરોગશાસ્ત્રનું સ્વરૂપ, જે તમે ભણી લીધા આગળ સોશિયલ સાયકોલોજીમાં એવું જ. મનોરોગશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને મનોરોગશાસ્ત્રનું મહત્ત્વ. FIBAમાં તમે મારી જોડે ભણેલા છો એટલે તમને ખબર છે, ચેપ્ટર પૂરું થાય એટલે આપણે એનો પ્રોજેક્ટ બનાવીએ છીએ. પ્રોજેક્ટ બનાવતા તમને આવડે છે, તમને ખબર છે. અને સાવ ઇઝી ચેપ્ટર, પહેલાં ચેપ્ટર બધા ઇઝી જ હોય, બરાબર? હવે થોડીક પ્રસ્તાવનામાં જોવો કે મનોરોગશાસ્ત્ર એટલે શું. તો તમારી જાણ ખાતર આધુનિક યુગને કોલમેન નામના મનોવૈજ્ઞાનિકે ચિંતાના યુગ તરીકે ઓળખાવ્યો છે. તમને ખબર, ભારતમાં એક સુવર્ણ યુગ હતો, પછી તો કે કોમ્પ્યુટરનો યુગ આવ્યો હવે, અને એટલી બધી હરણફાળ, દોડભાળ, હરીફાઈ, સ્પર્ધા વધી ગયું કે જેના કારણે ટેકનોલોજીનો વિકાસ થયો, કોમ્પ્યુટરનો વિકાસ થયો, વિશ્વ નાનું બની ગયું. એક છેડેથી બીજે છેડે ટૂંક સમયમાં જઈ શકાય, સમાચારો એટલા ઝડપથી વિકસે, ટેલિવિઝનના માધ્યમથી, વર્તમાનપત્રોના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી. આ બધાની વચ્ચે એક વસ્તુ જતી રહી જેને માનસિક શાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આ બધું વધ્યું, એની આરે સ્પર્ધા વધી, અસલામતી વધી, અસંતોષ વધ્યો, અવિશ્વાસ વધ્યો, પૂર્વગ્રહ વધ્યા અને તણાવ વધ્યો. અને તેના કારણે માણસની માનસિક અને શારીરિક બંને સમતુલા ખોરવાઈ ગઈ. આ બીમારીના કાળમાં તમે જોઈ લીધું કે વિશ્વએ નોંધ લીધી કે ભારતના લોકોની ઇમ્યુનિટી વધારે શું કામ છે. બાકી અત્યારે તમારી જાણ ખાતર કોરોનાનો વ્યાપ એટલો બધો છે કે આપણે તો કોઈ રીતે ભેગું કરી શકીએ એમ નથી, પણ છતાં આપણી ઇમ્યુનિટી વધારે છે. એનું કારણ શું છે? તો કે ધર્મ અને અધ્યાત્મના કારણે મનોબળ મજબૂત છે, માનસિક સ્વાસ્થ્ય સારું છે, ધ્યાન અને યોગનો આપણે વિકાસ કરેલો છે, માનસિક શાંતિનું પ્રમાણ આપણે અહીંયા વધારે છે, અને જુદી જુદી દવાઓનો ઉપયોગ આપણે બહુ ઓછો કરીએ છીએ. અને બીજું, ખોરાક આપણા એટલા સરસના છે કે મોટે ભાગે આપણે તાજું જ ખાઈએ છીએ, કુદરતી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. એ બધાના કારણે શારીરિક ક્ષમતા પણ વધારે છે. પ્રકૃતિનો આપણને ભગવાને એટલો બધો ફાળો આપ્યો કે એની કોઈ સીમા નહીં. તમે જોઈ લો, ઝાડવાઓ છે, પછી સમય અનુસાર વરસાદ પડે, સમય અનુસાર તડકો પડે, સમય અનુસાર ઠંડી પડે. અને મોટે ભાગે 75% લોકો છે ખેતી આધારિત ગામડાઓમાં રહે છે, એટલે જ્યાં ઓક્સિજન પુષ્કળ મળે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો મળે. આ બધા કારણોને લીધે માનસિક બીમારી આપણે અહીંયા ઓછી છે. એ તો પાશ્ચાત્ય કલ્ચરનું અનુકરણ કરવામાં આજે તમે અને હું ખબર પડી કે ભાઈ માનસિક બીમારી હોય,
એની દવા લેવી પડે, દવાખાને બતાવવા જવું પડે. અને એટલે જ આપણે જો આપણી કોલેજમાં પણ આ વખતે ડિપ્લોમા ઇન સાયકોલોજી કાઉન્સિલિંગનો એક કોર્સ લઈ આવ્યા. જેમ શારીરિક ડૉક્ટરોની અત્યારે જરૂર પડે એમ માનસિક ડૉક્ટરોની જરૂર પડે, ચિકિત્સાની જરૂર પડે. અને એના કારણે આ બધી વસ્તુઓ હવે કરવી ફરજિયાત બની, બરાબર. અને એની પાછળનું એટલું જ કારણ કે આપણું માનસિક સ્વાસ્થ્ય ધીમે ધીમે હવે જોખવા માંડ્યું, કારણ કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી અને બીજી સંસ્કૃતિ તરફ ગયા. મનોરોગ નું પ્રમાણ છે આપણે ત્યાં પણ વધવા માંડ્યું. બાકી અમેરિકા અને એવા જુદા જુદા દેશોમાં એમ કહે છે કે દર 10 માણસે એક માણસને માનસિક બીમારીની દવા લેવી પડે છે. દર 10 માણસે એક માણસે મેન્ટલ હોસ્પિટલમાં પ્રવેશ કરવો પડે છે. આપણે હજી ભગવાનની દયા છે. અને આ બધા વિજ્ઞાનો એટલા માટે કે તમે આને સમજો, જાણો અને વ્યવહારમાં ઉપયોગ કરો તો તમને ખબર પડે કે માનસિક સ્વાસ્થ્ય જાળવવું કેટલું જરૂરી છે, બરાબર. અત્યારે શું ખબર તમને, જે વસ્તુ તમારી જ હોય ને એની તમને કદર ન હોય. મીઠાની કદર આપણને ના હોય કારણ કે બહુ સસ્તું મળે, પણ ખાંડની કદર તરત ખબર પડે, બરાબર. પાણી ઢોરાઈ જાય તો આપણને બહુ ફેર પડતો નથી કારણ કે આપણને પુષ્કળ પાણી મળે. ઘી ઢોરાઈ જાય તો આપણને પ્રશ્ન થાય. એમ આ બધી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિની દેન છે, એટલે કદર નહોતી, હવે થવા માંડી. કારણ કે માનસિક સ્વાસ્થ્ય જોખમાય અને એના કારણે આમ પણ શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે. મનોબળ જેટલું નબળું એટલી ફિઝિકલ બીમારીઓ વધવાની, અને ફિઝિકલ બીમારીઓ વધશે એટલે માનસિક સ્વાસ્થ્ય જોખમાશે, બરાબર. આ એની પ્રસ્તાવના. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, મનોરોગશાસ્ત્રના 10 ચેપ્ટરો ભણીને તમે પણ નક્કી કરો. ભલે આગળ નોકરી ના કરો તો કાંઈ નહીં, આગળ બહુ ભણો નહીં તો એ કાંઈ નહીં, પણ મનોવિજ્ઞાન એક એવું વસ્તુ છે કે જેનો અભ્યાસ તમે કાયમી માટે કર્યા રાખો તો વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી થાય. માત્ર ને માત્ર રોટલા કમાવા માટે જ મનોવિજ્ઞાન નથી, બરાબર. તમે એમના ચેપ્ટરો ભણશો એટલે તમે નક્કી કરશો. હવે બીજો પોઈન્ટ આપણો આવશે મનોરોગશાસ્ત્રની વ્યાખ્યા. હવે આમાં વ્યાખ્યાઓ ઘણી બધી છે, તમને મેં મટીરિયલ મોકલી દીધેલું છે, ઘરે જઈને જોઈ લેજો. પણ હું 2 ઇઝી વ્યાખ્યા તમને કરાવું, બરાબર. પહેલી વ્યાખ્યા છે જેક રોયસ્ટ્રેન્જ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, અસાધારણ મનોવિજ્ઞાન માનવ વર્તનની વિકૃતિઓનું વર્ણન, તેનું નિદાન, વર્ગીકરણ, ઉપચાર અને તેની સાથે સંબંધિત સિદ્ધાંતોની સમજૂતી આપવામાં રસ ધરાવે છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પૂરા. બીજી વ્યાખ્યા છે કાર્સર, બુચર અને મિનેકા, અસાધારણ મનોવિજ્ઞાન એટલે અસાધારણ વર્તનનો અભ્યાસ, મૂલ્યાંકન, ઉપચાર અને નિવારણ સાથે સંબંધ ધરાવતું મનોવિજ્ઞાનનું એક ક્ષેત્ર. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પૂરા. આ 2 વ્યાખ્યા તમને યાદ રહે તો રાખવાની, એના સિવાયની યાદ રહે તોય વાંધો નથી, બરાબર. પણ 2 વ્યાખ્યા યાદ રાખવી ફરજિયાત. હવે વ્યાખ્યામાંથી ફલિત થતા મુદ્દામાં એવું ટૂંકમાં કહી શકાય કે મનોરોગશાસ્ત્ર કે અસાધારણ મનોવિજ્ઞાન, સાયકોપેથોલોજી કે એબનોર્મલ સાયકોલોજી એટલે વિકૃત વર્તનનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા. 2 વિજ્ઞાન. અત્યારે તમે સાયકોપેથોલોજી ભણો છો, ટીવાયમાં આવશો ત્યારે તમે એબનોર્મલ સાયકોલોજી ભણવાના. 2 મનોવિજ્ઞાન શું કરે છે તો કે વ્યક્તિના વિકૃત વર્તનનો અભ્યાસ કરે છે. ટૂંકમાં આ વ્યાખ્યાને સમજવી હોય તો એમ કહી શકાય કે વિકૃતિઓ શોધે, એનું વર્ણન કરે, વર્ણન કરીને અટકી જતું નથી કારણ કે એ વ્યવહારિક વિજ્ઞાન છે. એટલે એનું નિદાન કરશે, ઉપચાર કરશે, વર્ગીકરણ કરશે અને એની સાથે સંકળાયેલા શારીરિક સ્વાસ્થ્યની પણ ચર્ચા કરીને છેલ્લે વ્યવહારિક વિજ્ઞાન હોવાથી માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેના પણ ઉપાયો તમને બતાવશે. એ દ્રષ્ટિએ અસાધારણ મનોવિજ્ઞાન એ ખૂબ જ મહત્ત્વનું વિજ્ઞાન છે. આટલું સમજાઈ ગયું? આટલું ક્લિયર? હવે તમારે એક નવો પોઈન્ટ આવશે, મનોરોગશાસ્ત્રનું સ્વરૂપ. હવે યાદ કરો, F5માં તમે ભણેલા છો, હમણાં મેં તમને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં ભણાવ્યું. એટલે સ્વરૂપને ક્યારેય ગોખવાનું નહીં, કાર્યક્ષેત્રને ગોખવાનું નહીં, ઉપયોગિતાને ગોખવાની નહીં. બધા મનોવિજ્ઞાનમાં કોમન છે. ફેર એટલો પડશે કે મનોરોગશાસ્ત્ર લખતા હોય ત્યારે મનોરોગશાસ્ત્રનું સ્વરૂપ, બાળ મનોવિજ્ઞાન ભણતા હોય ત્યારે બાળ મનોવિજ્ઞાનનું સ્વરૂપ, અને સમાજલક્ષી મનોવિજ્ઞાન ભણતા હોય ત્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ. ઓલું વિજ્ઞાન ભણતા હોય ત્યારે એનું કાર્યક્ષેત્ર અને મનોરોગશાસ્ત્ર ભણતા હોય ત્યારે એનું કાર્યક્ષેત્ર. બાળ મનોવિજ્ઞાનમાં એની ઉપયોગિતા અને મનોરોગશાસ્ત્રમાં એની ઉપયોગિતા. આટલી વસ્તુ મગજમાં કાયમી માટે બેસાડી રાખવાની. હવે મનોરોગશાસ્ત્રનું સ્વરૂપ, બરાબર. તો સ્વરૂપના 5, 6 કે 7 મુદ્દાઓ
સાવ કોમન, તમે પહેલાંય જોયું હતું. મનોરોગશાસ્ત્ર એ મનોવિજ્ઞાનની એક અલગ અને સ્વતંત્ર શાખા છે. બીજું, મનોરોગશાસ્ત્ર એ વાર્તનિક વિજ્ઞાન છે. એના પછી મનોરોગશાસ્ત્ર વર્તનની વિકૃતિઓનું વિજ્ઞાન છે. મનોરોગશાસ્ત્ર અનેક વિજ્ઞાનો સાથે આદાન પ્રદાન કરે છે. મનોરોગશાસ્ત્ર એ વર્ણનાત્મક વિજ્ઞાન છે. મનોરોગશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. અને મનોરોગશાસ્ત્ર વ્યાવહારિક વિજ્ઞાન છે. હવે આ બધી જ બાબતોને તમારે વિસ્તૃત સમજવી હોય તો આપણે એક એક પોઈન્ટ લઈએ. મનોરોગશાસ્ત્ર એ મનોવિજ્ઞાનની એક શાખા છે, અલગ અને સ્વતંત્ર. હવે આ તમે આવી રીતે સેમ ટુ સેમ એક જ મુદ્દો, મનોવિજ્ઞાનની જુદી જુદી ઘણી બધી શાખાઓ, જેમ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન, શરીરલક્ષી મનોવિજ્ઞાન, સૈદ્ધાંતિક વિજ્ઞાન, લગ્ન અને જાતીયતાનું મનોવિજ્ઞાન, પછી સંશોધન પદ્ધતિઓનું મનોવિજ્ઞાન, આ જુદા જુદા એટલા બધા મનોવિજ્ઞાનો છે. ચિકિત્સાનું મનોવિજ્ઞાન, આ બધા મનોવિજ્ઞાનોની જેમ જ મનોરોગશાસ્ત્ર એ મનોવિજ્ઞાનની એક અલગ અને સ્વતંત્ર શાખા છે. ક્લિયર આટલું? બરાબર. મનોરોગશાસ્ત્ર એ વાર્તનિક વિજ્ઞાન છે. હવે કોઈ પણ વિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન ક્યારે કહેવાય? જે માણસ અથવા પ્રાણીના વર્તનની સાથે સંકળાયેલું હોય. એ દ્રષ્ટિએ મનોરોગશાસ્ત્ર એ માણસ અને પ્રાણીના વર્તનની સાથે સંકળાયેલું હોવાથી એ વાર્તનિક વિજ્ઞાન છે. વાર્તનિક વિજ્ઞાન એટલે તો કે એણે એબનોર્મલ વ્યક્તિ અથવા તો માનસિક બીમાર વ્યક્તિ અથવા તો માનસિક બીમારીની સાથે સંકળાયેલી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું હોવાથી એક વાર્તનિક વિજ્ઞાન છે. એના પછીનું મનોરોગશાસ્ત્ર એ વર્તનની વિકૃતિઓનું વિજ્ઞાન છે. બરાબર. સૌમ્ય મનોવિકૃતિ, તીવ્ર મનોવિકૃતિ, છિન્ન માનસ વિકૃતિ, વ્યામોહાત્મક વિકૃતિ, મનોદૈહિક વિકૃતિ, કેટલી બધી વિકૃતિઓ, ચારિત્ર વિકૃતિ, હું તમને સમજાવું. આ બધી જ વિકૃતિઓનું વર્ણન જે વિજ્ઞાન કરે એ વિજ્ઞાન એટલે મનોરોગશાસ્ત્ર. એના પછીનું તે અનેક વિજ્ઞાનોનું મિલન સ્થાન છે અથવા તો આદાન પ્રદાન કરે છે. ચિકિત્સા મનોવિજ્ઞાન હોય, એબનોર્મલ મનોવિજ્ઞાન હોય, આ બધા વિજ્ઞાનો પાસેથી પોતે નવા નવા સિદ્ધાંતો લે છે અને આ બધા વિજ્ઞાનોને પોતાના નવા નવા સિદ્ધાંતો આપે છે. એ દ્રષ્ટિએ તે અનેક વિજ્ઞાનોનું મિલન સ્થાન છે અથવા તો અનેક વિજ્ઞાનો સાથે આદાન પ્રદાન કરે છે. તે વર્ણનાત્મક વિજ્ઞાન છે. હવે કોઈ પણ વિજ્ઞાનને વર્ણનાત્મક વિજ્ઞાન ક્યારે કહેવાય? જ્યારે એ વિજ્ઞાન છે જુદી જુદી વિકૃતિઓ વિશેનું વર્ણન કરીને આપણને સમજૂતી આપે ત્યારે એને વર્ણનાત્મક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. એ દ્રષ્ટિએ મનોરોગશાસ્ત્ર એ સૌમ્ય મનોવિકૃતિનું વર્ણન કરશે, તીવ્ર મનોવિકૃતિનું વર્ણન કરશે, છિન્ન માનસ વિકૃતિનું વર્ણન કરે. ટૂંકમાં બધી વિકૃતિઓનું વર્ણન કરતું હોવાથી એક વર્ણનાત્મક વિજ્ઞાન છે. કોઈ પણ વિજ્ઞાનને સૈદ્ધાંતિક વિજ્ઞાન ક્યારે કહેવાય? તો કે પોતાના વિજ્ઞાનમાં જુદા જુદા સિદ્ધાંતો આપે અને એની ચર્ચા કરે એટલે એને સૈદ્ધાંતિક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. મનોરોગશાસ્ત્ર એ જુદી જુદી વિકૃતિઓ અંગેના જુદા જુદા સિદ્ધાંતો આપે છે. એ દ્રષ્ટિએ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. સિદ્ધાંતો આપીને અટકી જાય એને સિદ્ધાંતિક વિજ્ઞાન કહેવાય. પણ એ વિજ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખવાડે તો એને વ્યવહારિક મનોવિજ્ઞાન કહેવાય. એ દ્રષ્ટિએ અસાધારણ મનોરોગશાસ્ત્ર એ પોતે વ્યાવહારિક વિજ્ઞાન પણ છે. તમે તમારા કુટુંબમાં, પરિવારમાં, તમારામાં કોઈ પણ પ્રકારની વિકૃતિઓ હોય તો એને જાણી શકો, સમજી શકો, એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરી શકો, માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટેનો પ્રયત્ન કરી શકો, ટૂંકમાં એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકો એટલે એને વ્યાવહારિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા તમારે મનોરોગશાસ્ત્ર છે એનું સ્વરૂપ પૂરું થયું. બરાબર. આપણે કોરોના પૂરો થઈ જશે ને તમે રેગ્યુલર આવશો તો ડીપમાં ભણશું. બાકી અત્યારે બુકને સામે રાખજો, મટીરિયલ સામે રાખજો અને મારી સ્પીચ સામે રાખજો એટલે તમને શાંતિથી સમજાઈ જશે. પછીનો તમારે એક એવો પોઈન્ટ આવશે જે 20 માર્ક્સનો 10 માર્ક્સનો પોઈન્ટ છે. પેલું 5 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં પૂછાય સ્વરૂપ, આ કદાચ 10-12 માર્ક્સમાં પૂછાય. મનોરોગશાસ્ત્રનું કાર્યક્ષેત્ર પૂછે તો પણ આ પ્રશ્ન, મનોરોગશાસ્ત્રનું વિષય વસ્તુ પૂછે તો પણ આ, અને મનોરોગશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર પૂછે તો પણ આ. હવે કોઈ પણ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે તો કે તેમાં સમાયેલી એવી બાબતો જેનો અભ્યાસ વ્યક્તિએ વર્ષ દરમિયાન કરવાનો છે. એ દ્રષ્ટિએ મનોરોગશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે તો કે મનોરોગશાસ્ત્રમાં સમાયેલી એ બાબતો જેનો અભ્યાસ તમારે સેમેસ્ટરમાં નહીં પૂરા વર્ષ દરમિયાનમાં કરવાનો છે.
અને એનાથી ફાયદા શું થશે ખબર? તમને ખબર પડી જાય કે આખા વર્ષમાં શું ભણવાનું છે. એક તમને બધા ચેપ્ટર વિશે ટૂંકમાં માહિતી મળે, 2 એ ફાયદા, અને ત્રીજો ફાયદો એ તમારે કાર્યક્ષેત્રનો એક 10 માર્ક્સનો પ્રશ્ન તૈયાર થઈ જાય. એટલે ભણવાના તમારે 5 ચેપ્ટર છે, પણ કાર્યક્ષેત્ર ભણો ત્યારે 10 કે 11 ચેપ્ટરો હોય એની ચર્ચા તમારે કરવી પડે. હવે એમાં પહેલો મુદ્દો છે, પહેલું ચેપ્ટર તમારું આવશે વર્તન વિકૃતિના કારણ. બરાબર, દરેક વ્યક્તિમાં જુદી જુદી વર્તન વિકૃતિ ઉત્પન્ન થાય છે. સૌમ્ય મનોવિકૃતિ હોય, તીવ્ર મનોવિકૃતિ હોય, કોઈ પણ વિકૃતિ, છિન્ન માનસ વિકૃતિ હોય, તો એની પાછળના કારણો કયા કયા છે? કારણ કે કારણો શોધશો ને મૂળમાં જશો તો જ તમે વિકૃતિને દૂર કરી શકશો. એટલે સૌથી પહેલાં તો તમારે એના કારણો તપાસવા પડે. એટલે વર્તન, કોઈ પણ પ્રકારની વર્તન વિકૃતિ પાછળ કયા કારણો જવાબદાર છે એની ચર્ચા મનોરોગશાસ્ત્ર છે એ કરશે. પછી બીજું, હતાશા અને મનોભાર. હતાશા મોટે ભાગે વિકૃતિની પાછળ સંકળાયેલી છે. બરાબર, કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય એટલે જ હતાશા ઉત્પન્ન થાય. બરાબર, તો આ હતાશા ઉત્પન્ન કરનારા કારણો કયા કયા છે? હતાશા મોટે ભાગે 2 પ્રકારની, લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની હતાશા. ટૂંકા ગાળાની હતાશાનું બહુ નુકસાન નથી, પણ લાંબા ગાળાની હતાશાના રચનાત્મક પરિણામો પણ આવે અને વિધ્વંસાત્મક પરિણામો પણ આવે. અતિશય લાંબા ગાળા સુધી વ્યક્તિમાં હતાશા રહે તો વ્યક્તિ વંચિતતા અને ખોટનો ભોગ બને. બરાબર, એટલે હતાશાના કારણે વ્યક્તિ સ્ટ્રેસમાં આવે, મનોભારમાં આવે. એટલે વિકૃતિ ઉત્પન્ન થવા પાછળ હતાશા અને મનોભાર જવાબદાર છે. એટલે એક ચેપ્ટર તમારે એ પણ ભણવાનું છે. એ ભણશો તો જ તમને વિકૃતિના કારણોની ખબર પડશે. પછી એક ચેપ્ટર તમારે આવશે બચાવ પ્રયુક્તિ. લગભગ તમે 11-12માં અને FYમાં પણ થોડુંક ભણેલા છો. બચાવ પ્રયુક્તિ મુખ્યત્વે 3, જો તમને યાદ હોય તો. બરાબર, આક્રમક બચાવ પ્રયુક્તિ, દોષારોપક બચાવ પ્રયુક્તિ અને પલાયનાત્મક બચાવ પ્રયુક્તિ. આક્રમક બચાવ પ્રયુક્તિ પણ 4 કે 5 છે, દોષારોપક પણ 4 છે અને પલાયનાત્મક લગભગ 5 છે. આવી કુલ તમારે 13 કે 14 બચાવ પ્રયુક્તિઓ છે એ ભણવાની છે. વ્યક્તિ હતાશાનો ભોગ બને, જરૂરિયાતો પૂરી ન થાય, અહમ તેનો ઘવાય, એટલે તરત જ વ્યક્તિ હતાશ નહીં થઈ જાય. પણ વ્યક્તિ શું કરશે તો કે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે અને પોતાના અહમને કોઈ પણ રીતે બચાવવાનો પ્રયત્ન કરશે. આ 3 પ્રકારની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી. બરાબર, અને આને સેલ્ફ ડિફેન્સ જેને ઓળખવામાં આવે, આને બચાવ પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે. એક ચેપ્ટર તમારે આવું ભણવાનું છે, 3 પ્રકારની બચાવ પ્રયુક્તિઓ અને એના પ્રકાર. પછી એક ચેપ્ટર તમારે આવશે સૌમ્ય મનોવિકૃતિ. દરેક વખતે બચાવ પ્રયુક્તિઓ તમને બચાવશે એવું જરૂરી નથી, અને બચાવે પણ નહીં તો તમારો અહમ ભંગાય. અને બચાવ પ્રયુક્તિનો માપમાં ઉપયોગ કરવામાં આવે તો જ ફાયદો, નહીંતર નુકસાન. બરાબર, હું તમને ફોર એક્ઝામ્પલ આપું. દૂધને અમૃત કહેવામાં આવ્યું, પણ માપમાં રોજ પીવામાં આવે તો, પણ એકારે તમે 2 લીટર પી જાઓ દૂધને તો કદાચ તમારી પાચન શક્તિ ભયમાં મુકાય, અપચો થઈ જાય, પચે નહીં. બરાબર, ફાયદો 100%, પણ માપમાં ઉપયોગ કરવામાં આવે તો. એમ બચાવ પ્રયુક્તિનો માપમાં ઉપયોગ કરવામાં આવે તો કદાચ તમે વિકૃતિથી બચી જાઓ, પણ જરૂર કરતાં વધારે પડતો ઉપયોગ એ બચાવ પ્રયુક્તિ ફાયદા કરતાં નુકસાનકારક વધારે. અને આમ પણ દરેક વખતે કંઈ બચાવ પ્રયુક્તિ આપણને બચાવી લે નહીં તો શું થાય? વ્યક્તિ સૌમ્ય, લઘુ અથવા હળવી મનોવિકૃતિનો ભોગ બને, જેને સૌમ્ય મનોવિકૃતિ કહેવાય. હવે આ દુનિયામાં સંપૂર્ણ સ્વસ્થ માણસ એ જ છે કાં તો જેણે જન્મ લીધો નથી અને કાં તો વ્યક્તિ આ દુનિયા છોડીને જતી રહી. એના સિવાયની કોઈ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ સ્વસ્થ નથી. તમારામાં ને મારામાં, બંનેમાં, મેડમમાં અને વિદ્યાર્થી બંનેમાં કોઈ પણ પ્રકારની સૌમ્ય મનોવિકૃતિ છે. સૌમ્ય મનોવિકૃતિના ઘણા બધા પ્રકારો, લગભગ 7 પ્રકારો હું ભૂલતી ન હોઉં તો. વિકૃત ચિંતા, વિકૃત ભય, અનિવાર્ય મનોદબાણ ને અનિવાર્ય ક્રિયા દબાણ, રૂપાંતરિત પ્રતિક્રિયા, વિકૃત ખિન્નતાની પ્રતિક્રિયા, વિયોજિત પ્રતિક્રિયા, હિસ્ટીરિયા. બરાબર, આ ઘણી બધી પ્રતિક્રિયાઓ છે અથવા તો સૌમ્ય મનોવિકૃતિ છે. એ ભણશું ત્યારે આખું ચેપ્ટર આવશે ત્યારે હું તમને ભણાવીશ, પણ તમને ખબર પડી જવી જોઈએ કે આપણે સૌમ્ય મનોવિકૃતિ પણ ભણવાની છે. સૌમ્ય મનોવિકૃતિમાંથી બહાર નીકળી શકાય તો વાંધો નથી. આવા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડતી નથી. ધ્યાન રાખે અને મનોવિજ્ઞાન તમે ભણો અને તમે તમારી જાતનું મૂલ્યાંકન કરો તો પણ તમે સૌમ્ય મનોવિકૃતિમાંથી બહાર નીકળી શકો. પણ જો ધ્યાનમાં ન રાખવામાં આવે તો વ્યક્તિમાં વ્યક્તિત્વ વિકારો છે ઉત્પન્ન થાય, અને જેને ચારિત્ર વિકૃતિ અથવા તો તીવ્ર મનોવિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, જેમાં મુખ્યત્વે મસ્તિષ્કમાં ચેપ લાગે,
ફેફરું થાય, આંચકી અથવા તો તાણ આવે, અથવા શરીરમાં કોઈ એવી ગંભીરના કારણે પણ આ વિકૃતિ છે એ જન્મે છે. બરાબર. હવે આ વિકૃતિમાંથી વ્યક્તિને બહાર કાઢવી થોડીક અઘરી પડે, અને પછી વ્યક્તિનું વર્તન જો એક વખત એબનોર્મલ થઈ જાય, નોર્મલમાંથી બહાર નીકળી જાય, તો હજી કોઈ એવી દવાઓ શોધાણી નથી કે પાગલ વ્યક્તિ અથવા તો એબનોર્મલ વ્યક્તિને તમે સંપૂર્ણ સારી કરી શકો. એમાંથી વ્યક્તિને બહાર કાઢવી થોડીક અઘરી પડે. એના પછી તમારે એક ચેપ્ટર એવું આવશે, મનોદૈહિક વિકૃતિ. અત્યાર સુધી તમારા મગજમાં એવો જ ખ્યાલ હતો કે શરીરની અસર શરીર ઉપર થાય અને મનની અસર મન ઉપર થાય. હવે તમારે એ વસ્તુ મગજમાં બેસાડવી પડે અને એ વસ્તુને શીખવી પણ પડશે કે મનોદૈહિક વિકૃતિ એટલે તો કે મનની અસર દૈહિક એટલે શરીર ઉપર થાય, અને દૈહિક એટલે શરીરની અસર મન ઉપર થાય. મન પ્લસ શરીર જેના કારણે ઉત્પન્ન થતી વિકૃતિ બરાબર મનોદૈહિક વિકૃતિ. બરાબર. મનોદૈહિક વિકૃતિ ઘણી બધી છે, જેમ કે જઠરમાં થતું ચાંદુ, બરાબર, પછી શ્વાસને લગતી તકલીફો, હૃદયને લગતી તકલીફો, ત્વચાને લગતી તકલીફો, આધાશીશી, કાયમી લોહીનું ઊંચું દબાણ, કેન્સર, સંધિવા, આ બધી જ વિકૃતિઓ પાછળ ક્યાંક મન અને ક્યાંક શરીર જવાબદાર છે. મનના લીધે શરીર ઉપર ઇફેક્ટ કરે છે અને શરીરના લીધે મન ઉપર ઇફેક્ટ કરે છે, જેને મનોદૈહિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમારે એક આખું ચેપ્ટર ભણવાનું છે. 4 પ્રકારની વિકૃતિઓ ભણવાની છે. દમ, જઠરમાં થતું ચાંદુ, આધાશીશી અને કાયમી લોહીનું ઊંચું દબાણ. આ 4 વિકૃતિઓ તમારે ભણવાની છે. જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે હું તમને ભણાવીશ. પછી તમારે એક એવી ગંભીર અને તીવ્ર મનોવિકૃતિનું ચેપ્ટર આવશે. બરાબર. જે વ્યક્તિનો સંબંધ વાસ્તવિક જગત સાથે કાયમી માટે તૂટી જાય છે. ભ્રમ, વિભ્રમ કે મતિભ્રમથી પીડાય, વ્યામોહનો વધારે પડતો ઉપયોગ કરે, અને એમ કહેવાય કે જેનામાં છિન્ન મનસ વિકૃતિ, ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ, આ બધું છે એ તીવ્ર મનોવિકૃતિમાં આવે. અને એવું કહેવાય સાયકોલોજીની ભાષામાં આપણે કોઈને ગાંડા કહી શકતા નથી, આપણે એને એબનોર્મલ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એબનોર્મલ મતલબ જે સામાન્યથી દૂર છે, જેનું વર્તન નોર્મલથી દૂર છે, અને એબનોર્મલ. આવા એબનોર્મલ લોકોને જો તીવ્ર મનોવિકૃતિનો ભોગ બની જાય તો સમાજમાં પાછા લાવવા અઘરા નહીં પણ અશક્ય છે. દવાઓ પાછળના ખર્ચા ગણો, ઇન્જેક્શનો પાછળના ખર્ચા ગણો, મસ્તિષ્કની શસ્ત્રક્રિયા પાછળના ખર્ચા ગણો, અને આ બધું કરતાં પણ લગભગ તમે એને નોર્મલ બનાવી શકતા નથી. તો તમારે એક તીવ્ર મનોવિકૃતિનું ચેપ્ટર આવશે. પછી તમારે એક આવયવિક તીવ્ર મનોવિકૃતિનું ચેપ્ટર આવશે, જે ધારો કે વ્યક્તિને કેફી પદાર્થો, દારૂ અને અફીણ, ગાંજો, ચરસની ટેવ હોય, માથા પર કોઈ પણ પ્રકારની ઈજાઓ થાય, તમારી 8 પ્રકારની ગ્રંથિઓ છે એના સ્ત્રાવમાં કોઈ ખામી ઉત્પન્ન થાય, અથવા તો તમારા મગજમાં પાણી ભરાવવું, મગજમાં કંઈ એવા ગંભીર કોઈ કારણસર વાગી જવું, બરાબર, અથવા તો મગજનું કોઈ એવી સર્જરી કરવામાં આવી હોય, આ બધા કારણોને લીધે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને આવયવિક તીવ્ર મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એની ચર્ચા પણ તમારે અહીંયા કરવાની છે. હવેના 3 ચેપ્ટરો છે એવા ચેપ્ટરો છે. આ બધું વસ્તુ તમે શું જોઈ તો કે એક તો પહેલું ચેપ્ટર તમે કયું જોયું, વર્તન વિકૃતિનું કારણનું જોયું. પછી તો કે શું કામ થાય છે, હતાશાને, બચાવ પ્રયુક્તિને, સંઘર્ષને એ જોયું. પછીના ચેપ્ટરો તમે વિકૃતિ વિશેના જોયા, વિકૃતિઓનું વર્ણન કરતા જોયા, અને એની વ્યાખ્યામાં યાદ કરો છેલ્લો ટોપિક એવો હતો કે ભાઈ વિકૃતિઓનું નિદાન અને ઉપચાર પણ કરે છે. તો હવેના 3 ચેપ્ટરો તમારે જે છે એ નિદાન અને ઉપચારના હશે. બરાબર. માત્ર ને માત્ર વિકૃતિઓનું વર્ણન કરીને અટકતું નથી, વિકૃતિના કારણો જાણીને અટકતું નથી, પણ નિદાન અને ઉપચાર કરતું હોવાથી તમારે 3 ચેપ્ટરો એ ભણવાના છે. એમાં એક ચેપ્ટર તમારે એવું આવશે, મનોપચાર. માનસિક વિકૃતિની સારવાર કરતી પદ્ધતિને મનોપચાર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દવાઓનો ઉપયોગ કર્યા વગર વ્યક્તિની સારવાર કેવી રીતે થાય. તેમાં મુખ્ય પદ્ધતિમાં એક ફ્રોઈડની મનોવિશ્લેષણ પદ્ધતિ છે, કાર્લ રોજર્સની અનિર્દેશાત્મક પદ્ધતિ છે, પછી વાર્તનિક ઉપચાર છે, મનોવૈજ્ઞાનિક સારવારની ઘણી બધી પદ્ધતિઓ છે, માનસોપચારના જુદા જુદા ઘણા બધા ધ્યેયો છે. આ બધાની ચર્ચા આ ચેપ્ટરમાં કરવામાં આવે છે. બીજું એક ચેપ્ટર તમારે દૈહિક ઉપચાર આવશે, અને દૈહિક ઉપચાર કરવા માટે લગભગ તમારે તબીબનો સહારો લેવો પડે, દવાઓનો સહારો લેવો પડે, ઇન્જેક્શનોનો સહારો લેવો પડે, અને ક્યારેક જરૂર ફરજિયાત થઈ જાય તો
તો શસ્ત્રક્રિયાનો સહારો પણ લેવો પડે છે. એમાં જુદી જુદી વિદ્યુત આંચકા ઉપચાર છે, મસ્તિષ્ક શસ્ત્રક્રિયા છે, જળનો ઉપચાર છે, તાપનો ઉપચાર છે, માલિશનો ઉપચાર ક્યારેક કરવામાં આવે છે. જુદી જુદી માનસિક મગજનો સારવાર કરતી મસ્તિષ્ક શસ્ત્રક્રિયાઓ છે, દવાઓ છે, ટ્રેન્ક્વિલાઇઝર છે, LSD છે, ઘણી બધી એવી દવાઓનો, એવા ઇન્જેક્શનોનો ઉપયોગ કરવાનો છે. અને આ બધું કરીને વ્યક્તિને સાજી કેમ કરી શકાય એના પ્રયત્ન કરવામાં આવે છે. હવે છેલ્લું ચેપ્ટર તમારું છે ને એ મહત્ત્વનું છે, જેને માનસિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનનું એક એવું સૂત્ર છે કે રોગ થાય અને સાજા થવું એના કરતાં રોગ ન થાય એવા પ્રયત્નો કરીએ તો કેમ? અને એના માટે માનસિક સ્વાસ્થ્ય, તમારું માનસિક સ્વાસ્થ્ય કેમ જળવાય એના માટેના પ્રયત્નો. ધારો કે અત્યારે આપણે શું કરીએ છીએ કે કોરોના થઈ જાય અને સાજું થવું એના કરતાં કોરોના ન થાય એના માટે આપણે શું કરીએ તો કે સૂંઠની ગોળી લેવાની, લવિંગની એલચી વગેરે લેવાની, બાફ લેવાની, તાવ ન આવે એના પ્રયત્ન કરવાના, બરાબર, ઇમ્યુનિટી વધે, હળદરવાળું દૂધ, અજમો, ગરમ પાણીના કોગળા, ધ્યાન રાખવાનું, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર કરવાનું. આ બધું શું છે તો કે કોરોના થાય એના કરતાં ન થાય એના પ્રયત્ન કરવાના. એટલે મનોવિજ્ઞાનનો કાયમી માટે એક હેતુ રહ્યો છે કે રોગ થાય અને સાજા થવું એના કરતાં રોગ ન થાય એના પ્રયત્નો કેમ ન કરવા, અને એના માટે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેના પ્રયત્ન કરવાના. તો માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય તો કે ભારતીય સંસ્કૃતિ છે ધ્યાન માટે, યોગ માટે, બરાબર, આધ્યાત્મિકતા વિકાસ કરવા માટે સૂર્ય નમસ્કાર છે, પછી તમારું ધ્યાનમાં બેસો તો તમારા કુળદેવી દેવતાઓને યાદ કરીને એટલા સમય પૂરતું તમારું મનને છે સ્થિર કરો છો. અને જેમ શારીરિક ઇમ્યુનિટી વધારો છો એમ માનસિક ઇમ્યુનિટી વધારવા માટેના પ્રયત્ન એટલે માનસિક સ્વાસ્થ્ય. મારું માનસિક સ્વાસ્થ્ય કેમ જળવાય, રોગ કેમ ન થાય, અને દવા લઈને સાજા થવું એના કરતાં રોગ ન થાય એના માટેનો હું પ્રયત્ન કરું, એવું એક ચેપ્ટર તમારે ભણવાનું છે. બરાબર, અહીંયા તમારે કાર્યક્ષેત્રનો મુદ્દો પૂરો થાય. બરાબર, તમને ખબર છે કેવી રીતે લખવાનું, હમણાં છેલ્લે કહીશ. અને છેલ્લે તમારું તોય જો આટલું હું સ્પીડમાં ભણાવું છું તોય ન ખબર પડતાં 25 થી 30 મિનિટ થઈ ગઈ. હવે કોઈ પણ માણસ કંટાળે, બરાબર, એટલે નિરાતે એને ધીરે ભણાવવા જાય તો કોઈ રીતે ચેપ્ટર જ પૂરું ના થાય. એટલે હવે તમારો છેલ્લી એક ટૂંક નોંધ છે એને મનોરોગશાસ્ત્રનું મહત્ત્વ. હવે મેં તમને આગળ પણ કીધું હતું, સ્વરૂપ ભણી લ્યો, વ્યાખ્યા ભણી લ્યો અને કાર્યક્ષેત્ર સમજી લ્યો એટલે મહત્ત્વ તો ઓટોમેટિક પુરવાર થાય, ઓટોમેટિક બહાર નીકળે. હવે મહત્ત્વમાં તમારે કયા મુદ્દા લખવાના તો કે પહેલાં તમે એમ લખો કે ભાઈ વર્તન વિકૃતિના કારણો જાણવા માટે ઉપયોગી. બરાબર, હતાશા અને મનોભારમાંથી વ્યક્તિને બહાર કાઢવી હોય તો એને સમજવામાં ઉપયોગી. બચાવ પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે અને કેમ કરવો એને સમજવામાં ઉપયોગી. જુદી જુદી વિકૃતિઓ છે જેમ કે સૌમ્ય મનોવિકૃતિ, વ્યક્તિત્વ વિકાર, મનોદૈહિક વિકૃતિને જાણવા માટે ઉપયોગી. વ્યક્તિ તીવ્ર મનોવિકૃતિનો ભોગ ન બની જાય એના માટે ઉપયોગી. મગજ કેટલું જરૂરી છે, મગજને કેવી રીતે સાચવવાનું, શું કરવાનું, અને આવ્યવિક તીવ્ર મનોવિકૃતિ ઉત્પન્ન ન થાય એના માટે ઉપયોગી. માનસોપચાર, જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને મગજનો ઉપચાર કરવા માટે ઉપયોગી. શરીરનો ઉપચાર કરવા માટે ઉપયોગી. અને વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કેમ જળવાય એના માટેના ઉપયોગી. આ બધા મુદ્દા હું ક્યાંથી લઈ આવી? કાર્યક્ષેત્રમાંથી. એટલે કાર્યક્ષેત્ર સમજી લ્યો એટલે મહત્ત્વ ઓટોમેટિક સમજાય, તમારે બીજું કંઈ સમજવાની જરૂર પડે નહીં. એનાથી વિશેષ તમારે જોઈન્ટ કરવું હોય તો કે ભાઈ વ્યક્તિનું એબનોર્મલ વર્તન, અસાધારણ વર્તન સમજવા માટે ઉપયોગી. માનસિક રોગોનો ઉદ્ભવ કેવી રીતે થાય અને એનો ઉપચાર કરવા માટે ઉપયોગી. માનસિક રોગના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ કેટલી રાખવી, કેમ રાખવી, કેટલા પ્રમાણમાં રાખવી એ સમજવામાં ઉપયોગી. માનસિક સ્વાસ્થ્યની જાળવણી આગળ કહી દીધું એના માટે ઉપયોગી. બરાબર, અને વૈયક્તિક સમસ્યાઓ કેટલી છે એને જાણવા માટે ઉપયોગી. આ બધું મનોરોગશાસ્ત્રનું મહત્ત્વ થઈ ગયું. હવે તમને આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં 3 પ્રશ્ન પૂછાય. કાં તો તમને સ્વરૂપ પૂછાય, કાં તો કાર્યક્ષેત્ર પૂછાય અને ટૂંક નોંધમાં મહત્ત્વ સમજાય. તો દરેક વસ્તુને પ્રસ્તાવના લખવાની, 2 વ્યાખ્યા લખવાની. બરાબર, સ્વરૂપ પૂછે તો સ્વરૂપના મુદ્દા, કાર્યક્ષેત્ર પૂછે તો કાર્યક્ષેત્રના મુદ્દા, અને મહત્ત્વ પૂછે તો મહત્ત્વના મુદ્દા, અને છેલ્લે નિષ્કર્ષ, સારાંશ કે ઉપસંહાર. બરાબર, એટલે તમારો ઓટોમેટિક તમને અઘરું ન પડતા આ ચેપ્ટર છે ઇઝી બની જાય. એટલે પ્રોજેક્ટ બનાવી નાખજો. બરાબર, મેં તમને લખાવ્યું એમ, સમજાવ્યું એમ. એક ચોપડી લઈ લેવાની અથવા 100 પેજનો ચોપડો લઈ લેવાનો, એમાં પ્રોજેક્ટ બનાવી નાખવાનો અને એક પ્રશ્ન તૈયાર કરવાનો. એટલે યુનિવર્સિટી કદાચ માગે કે ભાઈ તમારા જે જુદા જુદા પ્રોજેક્ટ છે એ રજૂ કરો તો આપણે કરી શકીએ, અને પ્લસ તમને આ ચેપ્ટર તૈયાર થઈ જાય. એટલે અત્યારે ઘરે બેઠા સમાજલક્ષીનું એક ચેપ્ટર અને મનોરોગશાસ્ત્રનું એક ચેપ્ટર છે એ તૈયાર કરી નાખો, એના પ્રોજેક્ટ તૈયાર કરી નાખો. એટલે યુનિવર્સિટી ગમે અહીંયાથી પ્રશ્ન પૂછે, મારી તમને ચેલેન્જ છે કે તમે એમાં ક્યાંય પાછા પડો નહીં. બરાબર, આભાર.